ત્રીજા ભવ્ય હિન્દુ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે પીએમ મોદી। રબારી સમાજનું છે આસ્થાનું કેન્દ્ર। તો ચાલો મિત્રો જાણીએ કે કયું મંદિર છે જેની પ્રાણ પ્રતિષ્ઠા હવે પીએમ મોદી ત્રીજા મંદિરની કરે છે। તો મિત્રો તરફ વાડીનાથ ધામ ખાતે આજથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ થઈ ગયો છે, જેમાં પ્રથમ દિવસે શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રા બાદ પોથી યાત્રા અને કળશ યાત્રા નીકળશે। આ સમગ્ર આયોજન પૂર્ણ થયા બાદ પૂજ્ય ગિરી બાપુનું કથાનું રસપાન કરાવશે। બપોર બાદ ભાતીગળ સંસ્કૃતિના કાર્યક્રમો યોજાશે। તો સાંજે 4 વાગે મોટિવેશનલ સ્પીકર નો પ્રોગ્રામ રહેશે। રાત્રે ભવ્ય સંતાવણીનું પ્રોગ્રામનું આયોજન પણ કરાયું છે અને આ મહોત્સવમાં રોજ 3 થી 4 લાખ ભક્તો કથામાં હાજરી આપવાનો અંદાજો છે। મોટી સંખ્યામાં આવનારા ભક્તોને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે, જ્યાં હજારો સ્વયંસેવકો સેવા બજાવશે। પોલીસ કર્મીઓ સુરક્ષાને લઈને પણ સતર્ક રહેશે। મોટી સંખ્યામાં સાધુ સંતો મહંતો પણ અહીંયા ઉપસ્થિત રહેશે। 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન રોજ અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અહીંયા કરવામાં આવશે। 1100 કુંડીનો અતિરુદ્ર મહાયજ્ઞ યોજાશે। તો 22 ફેબ્રુઆરીએ વડાપ્રધાન અને મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત રહેવાના છે। મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામમાં 900 વર્ષ પૂર્વ વિરમગીરી મહારાજે સ્થાપેલું રબારી સમાજનું ગુરુગાદી વાડીનાથ મંદિર બનીને તૈયાર થઈ ચૂક્યું છે। વર્ષ 2011માં બળદદેવગીરી મહારાજના હસ્તે ભૂમિપૂજન કરાયેલા આ મંદિરના આથી એટલે કે 16 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી દરમિયાન સુવર્ણ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો મિત્રો આ હતું ત્રીજું મંદિર જ્યાં પીએમ મોદી એટલે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આની પ્રાણ પ્રતિષ્ઠા કરશે।